નમસ્કાર દર્શક મિત્રો, પહેલા તમે આ ભાઈનો વિડિયો જોવો। ખજૂરભાઈ એટલે સેલ્યુટ લાયક માણસ છે, વ્યવસ્થિત માણસ છે, બધો વહીવટ મેં કીર્તિબેન તમારા પપ્પાને એવી બધી વાત કરી હતી, બરોબર? કોઈ આડીઅવળી વાત મેં કરી નહોતી। નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, સોશિયલ મીડિયાની અંદર અત્યારે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ દિવસે અને દિવસે ખૂબ જ વધતો જાય છે। ત્યારે ખજૂરભાઈના સપોર્ટ કરતા, તેમની સાથે કામ કરતા તેના ભાઈ છે, તેને અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક બીજો જ વિડીયો વાયરલ કર્યો છે। દર્શક મિત્રો, હમણાં જ તમને આખો વિડીયો બતાવું છું। તે પહેલા તમને જણાવી દઈએ કે ખજૂરભાઈ છે તે ખૂબ એક સારા એવા માણસ છે। તે ઘણા બધા સેવાના કામ કરે છે અને ગુજરાતમાં તેમને ભગવાન તરીકે બધા લોકો માને છે અને આ ભાઈ ખજૂરભાઈ સાથે કોમેડી વિડીયોની અંદર કામ કરતા હતા અને કહે છે મેં તેમની સાથે 5 વર્ષ કામ કર્યું, ત્યાં સુધી ખજૂરભાઈ એવું કાંઈ ખોટું કામ કર્યું જ નથી। અને તમે લોકો કોને સપોર્ટ કરો છો, ખજૂરભાઈને સપોર્ટ કરતા હોવ તો વિડીયોને લાઈક કરી દો અને કીર્તિ પટેલને સપોર્ટ કરો કે ખજૂરભાઈને, તે કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં દર્શક મિત્રો। અને જોઈ લો, આ ભાઈ ખજૂરભાઈ વિશે ખૂબ સારી એવી વાત કરે છે અને મેસેજ બતાવે છે। હવે આપણે તે ભાઈનો વિડીયો ચાલુ કરીએ, લાઈક કરવાનું ભૂલતા નહીં। મેં વિડીયો બનાવ્યો હતો મારા ઓપિનિયન માટે કે હું ખજૂરભાઈ જોડે કામ કરતો હતો ત્યારે કોઈ બનાવ બન્યો નહોતો। ખજૂરભાઈ એટલે સેલ્યુટ લાયક માણસ છે, વ્યવસ્થિત માણસ છે, બધો વહીવટ મેં કીર્તિબેન તમારા પપ્પાને એવી બધી વાત કરી હતી, બરોબર? કોઈ આડીઅવળી વાત મેં કરી નહોતી, પણ એને હું કર્યું ખબર છે? આખી સ્ટોરી તમને હું આગળ કહી। મેં જ્યારે વિડીયો મૂક્યો પછી બીજા દિવસે મને એક ભાઈ મળ્યો, મને કે વિડીયો ડિલીટ મારવો છે, તને ₹1,00,000 અપાવું। મેં કીધું તારી મને ઘાલે, 1.5 લાખ તો મારો લંડન ઇમિગ્રેશનમાં પગાર છે, હું કેમ તારો લાખમાં વિડીયો ડિલીટ મારું? અહીંયા માણસો મોકલે પાછી એમ। પછી એનું ન હાલ્યું, મેં વિડીયો ક્યારે મૂક્યો હતો? 2 દી પહેલા, બરોબર? કાલે મને આમાંથી મેસેજ આવ્યો આ નંબર ઉપરથી, આ જુઓ તમે, ક્યારે આવ્યો? સવારે, કીર્તિ ખચ્ચર મને મેસેજ